ડી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક ફરાળી સ્વીટ ડીશ બનાવવાના છે. સ્વીટ્સની ક્રેવિંગ બધાને થતી જ હોય છે, તો આ રેસીપીથી તમારી સ્વીટ્સની ક્રેવિંગ ફૂલફિલ કરી શકે છે. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી લાઈક મારા માટે બહુ જ પ્રિશિયસ છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે બાફેલા શક્કરિયા લીધેલા છે, એને મેં સરસ મેશ કરી લીધેલા છે. હવે પેનમાં આપણે ઘી લીધું છે. ઘી સરસ ગરમ થઈ જાય એટલે અમે બાફેલું શક્કરિયું લીધેલું છે. હવે એને ઘીમાં સરસ કૂક કરી લઈએ. તમે જોઈ શકો છો કે શક્કરિયું આપણું ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે ઘીમાં. હવે આ સ્ટેજ પર આપણે 1 બાઉલ મિલ્ક એડ કરશું. મિલ્ક અને શક્કરિયાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ લીધેલી છે. આમાં આપણે ખાંડનો ઉપયોગ ઓછો કર્યો છે કારણ કે શક્કરિયા સ્વીટ હોય છે એટલે. હવે આપણે એને સરસ કૂક કરવાનું છે કે આપણો શીરો સાઈડમાંથી ઘી રિલીઝ કરી દે અને થીક થઈ જાય ત્યાં સુધી એને કન્ટિન્યુ સ્ટર કરતા કૂક કરવાનું છે. હવે આ સ્ટેજ પર ઇલાયચી પાવડર એડ કરી દીધો છે. એને બી સરસ કૂક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો શીરો જેમ જેમ કૂક થાય છે એમ એમ એ આપણા પેનની સાઈડ છોડવા લાગ્યો છે અને ઘી બી રિલીઝ થઈ ગયું છે અને થિકનેસ બી આવી ગઈ છે. તો આપણો શીરો રેડી થઈ ગયો છે. એને સર્વ કરી લઈએ અને કાજુ બદામથી ગાર્નિશ કરી આ શીરાને ગરમા ગરમ એન્જોય કરીએ. તો હવે ફરી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.